આદર્શ વ્યવહાર હોવો જોઈએ. કેવો? બરાબર. આ વ્યવહાર વ્યવહાર જ ના કહેવાય. અને વ્યવહાર કોણ કહેવાય? તેથી શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે ગચમત ની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. શું કે છે? શું કહ્યું? ગચમત ની જે કલ્પના છે સદવ્યવહાર નથી. ગચમત ની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. કે ભાઈ આ ગચમાં કે એ ગચમાં જેને ધર્મ પાડ્યો છે એ બધી કલ્પના છે કે છે. ગચમત ની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. સદવ્યવહાર નથી કે આપ સમજમાં આવે છે. અને ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય ની સાર. નિશ્ચય ક્યારે કહેવાય? નિજ નું ભાન થવું જોઈએ. શું કહ્યું? નિજ રૂપ નું ભાન થવું જોઈએ. ત્યાં સુધી નિશ્ચય ના કહેવાય. આપણે સમજ પડે ભાન થવું જોઈએ. તેથી આ પ્રવૃત્તિ લખ્યું. આમાં લોકોને જરા સમજ પડે એવી ભાષામાં લખ્યું. અને પછી છેવટે એમ કહ્યું કે રોકે જીવ સ્વતંત્ર તો પામે અવશ્ય મોક્ષ. જો સ્વતંત્ર રોકશે તો અવશ્ય મોક્ષ પામવાનું સાધન હોય તો સ્વતંત્ર કે આ તો તેનું ફળ ધીરે ગતિ છે. ધર્મ ધ્યાન એકલું હોય તો દેવગતિ થાય. ધર્મ ધ્યાન થી પુણ્ય નો બંધ થાય છે. હા, પણ એ તો દેવગતિ. ધર્મ ધ્યાન એકલું જ હોય તો દેવગતિ થાય. તો થોડું ઘણું આત્મ ધ્યાન હોય પણ તે દેવગતિ થાય. થોડું મિક્સર હોવાનું જ બધે. તો અને શુક્લ ધ્યાન હોય તો મોક્ષ થાય. પણ આ કાળમાં શુક્લ ધ્યાન ન હોય એમ એ લોકો કે છે. આ કાળમાં કોઈ પણ શુક્લ ધ્યાન ન કરી શકે એમ પણ કહેવામાં આવ્યું છે. શું કહે છે? આ કાળમાં શુક્લ ધ્યાન કોઈ ન થાય એવું કહે છે. થાય તેને કઈ મારી નખાય આપણે? કોઈને થઈ ગયું તેને કઈ ખૂન કરાય? કોઈને થઈ ગયું તેને મારી નખાય આપણે? શુક્લ બેન પૂછીએ શુક્લ ધ્યાન કેવી રીતે થઈ શકે? આ તમારું શુક્લ ધ્યાન જ રહેશે છે ને. શું નામ તમારું? હા, રાજવંતી બેન. રાજવંતી. તમે હવે હું પૂછું ત્યારે જવાબ આપો. તમે ખરેખર રાજવંતી છો કે શુદ્ધાત્મા છો? એ કહો. શુદ્ધાત્મા છું. એ શુદ્ધાત્મા એ તમારું ધ્યાન, તમારા ધ્યાનમાં તમે શુદ્ધાત્મા છો એ રહે છે. આ ભાઈ ના ધ્યાનમાં હું સુકેતું છે એવું રહે છે. તમને કહ્યું તમારા ધ્યાનમાં રહે છે? આ ભાઈ ના ધ્યાનમાં હું પરસોત્તમ છું એવું રહે છે. અને તમારા ધ્યાનમાં હું શુદ્ધાત્મા છું એવું રહે છે. હું શુદ્ધાત્મા છું એવું ધ્યાન જેને રે એને શુક્લ ધ્યાન કહ્યું ભગવાને. શું કહ્યું? શુક્લ ધ્યાન કહ્યું. નથી છતાં છે એવું જોઈ લો છો. તમે બધું ને પેલા સોલિસિટર નામ શું? જયંતિલાલ. હા, જયંતિલાલ. જયંતિભાઈ ને? તમે જયંતિભાઈ છો કે શુદ્ધાત્મા છો? શુદ્ધાત્મા નું ધ્યાન